નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કયા દેશની શિંકાનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે જાપાનની. કયા દેશની? જાપાનની. તો ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ MAHSR કહેવાય છે, એ અંગે આપણા જે રેલવે મંત્રી છે શ્રી અશ્વિની વૈષ્ણવ, એમના દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પ્રોજેક્ટની ઝડપ અને સુવિધાની વાત કરીએ તો ટ્રેનની ફ્રીક્વન્સી પીક અવર્સ છે ને એ દરમિયાન 15થી 20 મિનિટના અંતરે હશે. ભવિષ્યમાં ઘટાડીને 10 મિનિટ કરવામાં આવશે. સમયની બચત, અત્યારે મુંબઈ અમદાવાદ વચ્ચે 6થી 7 કલાક લાગે છે, તે ઘટીને 1 કલાક અને 58 મિનિટ જેટલું થઈ જશે. અંતર કુલ 508 કિલોમીટર લાંબો કોરિડોર રહેશે. તાજેતરની મોટી સિદ્ધિ તો માઉન્ટેન ટનેલ MT5 2 જાન્યુઆરી 2016ના રોજ પાલઘર મહારાષ્ટ્રમાં ટનલનું સફળ બ્રેકથ્રુ થયું છે. હવે આ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની 7 પર્વતીય ટનલમાંથી આ સૌથી લાંબી 1.48 કિલોમીટરની ટનલ છે. અમલીકરણ અને લક્ષ્યાંકો જોઈએ તો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2027ના રોજ સુરતથી લઈને બિલીમોરા અને પછી ત્યારબાદ વાપી. પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે? ડિસેમ્બર 2029માં પૂરો થઈ જશે અને ટ્રેન શરૂ થઈ જશે. આર્થિક અસરની વાત કરીએ તો લગભગ 1 લાખ લોકોને રોજગારી મળી છે અને ભાડું અંદાજે 3000થી લઈને 5000ની વચ્ચે રહેવાની શક્યતા છે. ઓકે, તમને ખબર છે ચાઇના છે એ ચાઇનાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન આખા વિશ્વમાં કેટલા કિલોમીટરની એની સ્પીડ છે મને કહો. આપણે જે આ અમદાવાદમાં જે બુલેટ ટ્રેન શરૂ થવાની છે એની સ્પીડ કેટલી રહેશે? તો 320 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી રહેશે? 320 કિલોમીટર પ્રતિ કલાક. તાજેતરમાં DRDO દ્વારા કયા રાજ્યના દરિયાકાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? જવાબ આવશે ઓડિશાના. કઈ જગ્યાએ? ઓડિશાના. તો DRDO દ્વારા 31 ડિસેમ્બરના રોજ ઓડિશાના દરિયાકાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણની સૌથી મોટી ખાસિયત એ જ હતી કે એક જ લોન્ચર પરથી 2 મિસાઇલનું સતત પરીક્ષણ કરવામાં આવ્યું, જે ભારતીય સેનાની આક્રમક ક્ષમતામાં મોટો વધારો કરશે. મિસાઇલની મુખ્ય લાક્ષણિકતાઓ જોશું તો સપાટીથી સપાટી પર પ્રહાર કરતી છે, સરફેસ ટુ સરફેસ મિસાઇલ, ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે. ટ્રેજેક્ટરી, તે ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે, એનો અર્થ એ છે કે હવામાં પોતાની દિશા બદલી શકે છે અને એન્ટી મિસાઇલ સિસ્ટમને છેતરી શકે છે. રેન્જની વાત કરીએ તો 150થી લઈને 500 કિલોમીટર આટલી લાંબી એની રેન્જ છે. પેલોડ ક્ષમતા 500થી 1000 કિલોગ્રામ પરંપરાગત હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. ઝડપની વાત કરીએ તો ટર્મિનલ ફેઝમાં હાઇપરસોનિક ઝડપ એટલે કે મેક 6.1 પ્રાપ્ત કરી શકે છે. મેક એટલે કે અવાજની હવામાં જે ગતિ છે, ઝડપ છે એ છે.
એક મેક તમને કોઈ પૂછે એટલે કે 1.852 કિલોમીટર બરાબર છે, આટલું થાય છે. ચોકસાઈ સોરી, આ મેં તમને 1.852 ખોટું કીધું છે, એ તો એક નોટિકલ માઇલનું આવશે. એક મેકની આપણે વાત કરીએ તો એક મેક બરાબર કેટલું થાય? 1, 2, 3, 4.8 કિલોમીટર પ્રતિ કલાક. તમે 1, 2, 3, 5 પણ લખી શકો. તો આટલા કિલોમીટર એક કલાકમાં કાપો એટલે તમે ગણતરી મારો 6.1 છેલ્લાના ગુણાકાર 6માં કરી નાખો એટલે ખ્યાલ આવશે. ચોકસાઈ આ મિસાઇલનું સીઈપી સર્ક્યુલર એરર પ્રોબેબિલિટી 10 મીટરથી ઓછું છે, જે તેને અત્યંત સચોટ બનાવે છે. મહત્વ અને વ્યૂહાત્મક ઉપયોગની વાત કરીએ તો આ મિસાઇલ ચીનની જે ડોંગફેંગ 12 છે, રશિયાની ઇન્સ્કેન્ડર મિસાઇલ એવી ક્ષમતા ધરાવે છે. તે મુખ્યત્વે સરહદ એટલે કે એલઓસી અને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એના પર તૈનાત કરવામાં આવશે. દુશ્મનના કમાન્ડ સેન્ટર, એરબેઝ અને લોજિસ્ટિક હબને તે નિશાન બનાવી શકશે. ડીઆરડીઓની વાત કરી છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1958માં. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામત છે. મુદ્રાલેખ તમારે કહેવાનો છે શું છે, જો આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ડેલ્સી રોડ્રિગ્સ વેનેઝુએલાના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા છે. 3 જાન્યુઆરીના રોજ અમેરિકાના જે સૈન્ય છે એ સૈન્યના ઓપરેશનલ એબ્સોલ્યુટ રિઝોલ્વ દ્વારા નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્ગી રોડ્રિગ્સને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 2018થી વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. વ્યવસાય વકીલ છે અને માદુરોના સૌથી વિશ્વાસી સહયોગી છે. બરાબર છે. માદુરો તેમને પ્રેમથી સિંહણ કરીને સંબોધતા હતા. માદુરો અત્યારે અમેરિકાની જેલમાં છે અને તેમના પર નાર્કો ટેરરિઝમ એટલે કે નશાખોરી અને આતંકવાદના ગંભીર આરોપો છે. ડેલ્સી રોડ્રિગ્સ અમેરિકાના પગલાંને ગેરકાયદેસર ગણાવ્યું છે અને માદુરોને મુક્ત કરવાની માંગ કરી છે. ઓકે, તમને ખબર છે વેનેઝુએલાના એક વ્યક્તિ છે જેમને 2025માં શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો. નામ તો તમને ખબર હશે ને, જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર છે, ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય એ પણ દરરોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. આઈએનએસ વી કૌંડિન્યની પ્રથમ દરિયાઈ સફર કયા 2 સ્થળો વચ્ચે થઈ રહી છે? તો જવાબ આવશે કે પોરબંદરથી મસ્કત. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ડિસેમ્બરના રોજ ભારતીય વાયુસેનાના જહાજ આઈએનએસ વી કૌંડિન્યને તેની પ્રથમ દરિયાઈ સફર માટે અભિનંદન પાઠવ્યા છે. આ જહાજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધીની ઐતિહાસિક સફર પર નીકળ્યું છે. આઈએનએસ વી કૌંડિન્ય એ સામાન્ય જહાજ નથી. ભારતના 1500 વર્ષના જૂના વહાણ બાંધવાની કળાનું જીવંત ઉદાહરણ આપણે કહી શકીએ. આમાં ટાંકાવાળી વાહન પદ્ધતિ છે, સ્ટીચડ શિપ ટેકનિક. એટલે આ જહાજ છે ને પ્રાચીન ટાંકાવાળી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે, જેમાં લાકડાના પાટિયાને જોડવા માટે લોખંડની ખીલીઓનો ઉપયોગ નથી કર્યો. તેને નાળિયેરની કાથીથી સીવવામાં આવ્યા છે અને કુદરતી રાળ, જે રાળ હોય ને એના લાકડાઓના સાંધાઓને વોટરપ્રૂફ બનાવવા માટે કુદરતી રાળ અને તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રેરણા આ જહાજની ડિઝાઇન અજંતાની ગુફાઓ, એમાં ગુફા નંબર 17 છે ને એમાં જોવા મળતી 5મી સદીના વહાણના ચિત્રો પરથી લેવામાં આવી છે. નવીનતા આ વહાણની અંદર કોઈ એન્જિન છે જ નહીં. સંપૂર્ણપણે પવન અને સઢ એના પર આધારિત છે. તેને હલેશા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ઐતિહાસિક સફર પોરબંદરથી મસ્કત. આ સફર ભારત અને આરબ દેશો વચ્ચે પ્રાચીન વ્યાપારિક સંબંધોને ફરીથી તાજા કરવા માટે છે. રૂટ તમને ખબર પડી ગઈ, પોરબંદરથી મસ્કત. ક્રૂ આ જહાજ પર 17 સભ્યો છે, 4 અધિકારીઓ અને 13 નાવિકો. તેમનું નેતૃત્વ કમાન્ડર વિકાસ શેવોરાન કરી રહ્યા છે. ઉદ્દેશ આ સફર દ્વારા ભારત તેની જૂની દરિયાઈ પરંપરાઓને સમજવા અને વિશ્વ સમક્ષ રજૂ કરવા માંગે છે. આ રૂટ દ્વારા પ્રાચીન સમયમાં મસાલા, કાપડ, સંસ્કૃતિનું આદાન પ્રદાન થતું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આ જહાજ ભારતના સમૃદ્ધ
દરિયાઈ પરંપરાને ઉજાગર કરે છે અને અખાતી પ્રદેશો સાથેના આપણા ઐતિહાસિક સંબંધોને જોડે છે. ઓકે, તમને ખબર હોય રિસન્ટલી આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે ને એમણે એક સબમરીન છે ને એની સફર કરી. નામ શું છે એનું? યાદ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 કયા જિલ્લામાં યોજાયો? જવાબ આવશે સુરતમાં. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો, જેનો મુખ્ય હેતુ આદિવાસી યુવાનોને સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરવાના અને તેમના પરંપરાગત કલાકૌશલ્યને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો છે. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાઈ ગયો વસરાઈ અંબિકા તાલુકો સુરતમાં. મેળામાં 370થી વધુ સ્ટોલો, એટલે કે કુલ 370થી વધુ ઉત્પાદનોના સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના 80થી વધુ સ્ટોલ્સ. સહભાગિતાની વાત કરીએ તો દેશભરના વિવિધ રાજ્યોમાંથી 700થી વધુ પ્રતિનિધિઓ આ મેળામાં ભાગ લીધો. જિલ્લા વિકાસ કામની ભેટની જોઈએ તો મુખ્યમંત્રી આ પ્રસંગે શું કર્યું? સુરત જિલ્લાના 858 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો છે એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું, જેની અંદર મુખ્યત્વે આપણે જોઈશું તો માર્ગ અને મકાન વિભાગ સાથે જોડાયેલા અને જિલ્લાના માળખાગત વિકાસને વેગ આનાથી મળશે. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વોકલ ફોર લોકલ, સ્થાનિક આદિવાસી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને લોકલ ફોર ગ્લોબલના મંત્રને સાકાર કરવો. એમએસએમઈને વેગ, નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે બિઝનેસ વર્કશોપનું આયોજન કરીને એને વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડવું. રોજગારી, આદિવાસી યુવાનોને જોબ સિકર, નોકરી શોધનારને બદલે જોબ કીવર, નોકરી આપનાર બનવાનો લક્ષ્યાંક. તમને ખબર છે કે આ ભારતમાં જનજાતિ ગૌરવ દિવસ 15 નવેમ્બર આપણે મનાવીએ છીએ, આદિજાતિના ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ. મને કહો વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો આન્સર આવડતું હોય તો. જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ચ છે 12 થી 13 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે. તો ફ્રેડરિક મર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 12 થી 13 જાન્યુઆરી 2026ના રોજ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 12 જાન્યુઆરી અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ બેંગ્લુરુ જશે. વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારત જર્મની સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. ભારત અને જર્મની વચ્ચેની ભાગીદારીમાં 25 વર્ષ પૂરા થયા બાદ આ મુલાકાત યોજાઈ રહી છે. જર્મની કેપિટલ શું છે? બર્લિન. અને પ્રાઇમ મિનિસ્ટર એટલે કે એના જે ચાન્સલર છે કોણ છે? ફ્રેડરિક મર્ચ. તમારા માટે પ્રશ્ન, જર્મનીની કરન્સી શું છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો તમે. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણ ક્યારે થયું હતું? તો સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણ ઈસવીસન 1026, એટલે 1000 વર્ષ પૂરા થયા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ લેખ દ્વારા ભારતની અતૂટ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે વાત કરી છે. પૃષ્ઠભૂમિ જોઈએ તો જાન્યુઆરી 1026ના રોજ ગઝવી છે, ગઝની, એના મહેમૂદે, એટલે આપણે એને મોહમ્મદ ગઝની કહીએ છીએ, સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. આ વર્ષ 2026ના ઘટનાના મતલબ 1000 વર્ષ પૂરા કરે છે. મંદિરોનું સ્થાન, સોમનાથ મંદિર ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણ ખાતે આવેલું છે. ભારતમાં જે 12 જ્યોતિર્લિંગો છે ને એમાં આ પ્રથમ છે. આધુનિક પુનર્નિર્માણ, સીમાચિહ્નો, સરદાર પટેલનું યોગદાન. આઝાદી પતી ને એના પછી મંદિરના પુનર્નિર્માણની જવાબદારી સરદાર પટેલ છે એમણે પોતાને માથે લીધી હતી. અને દિવાળી 1947 સુધીમાં સોમનાથની મુલાકાત લીધા બાદ આ નિર્ણય કર્યો હતો. લોકાર્પણ મે 1951માં તાત્કાલિક એ વખતે આપણા પ્રેસિડેન્ટ હતા જેમને બિહારના આપણે શું કહીએ છીએ, ગાંધી કહીએ છીએ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં નવનિર્મિત મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. 2026માં 75 વર્ષ પૂરા થયા છે. બરાબર છે. મને કહો સોમનાથ મંદિર ટ્રસ્ટ છે એના ચેરમેન કોણ છે? બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી
ખાલિદા જિયાનું અવસાન થઈ ગયું છે. તો બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના કદાવર નેતા ખાલિદા જિયાનું 80 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. 15 ઓગસ્ટ 1945 રોજ જન્મેલા ખાલિદા જિયાએ 1991થી 96, 2021 અને 26 આ દરમિયાન 2 વખત દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી. એમના પતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાનની હત્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને સૈન્ય શાસન સામે લોકશાહી પુનઃસ્થાપિત કરવાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો એના પછી બીજા નંબરના મહિલા વડાપ્રધાન હોય એવા આ હતા ખાલિદ જિયા. ઘણા વર્ષોથી લીવર સિસ્ટોનિક અને હૃદયની બીમારીથી પીડાતા હતા. તેમના અવસાનથી બાંગ્લાદેશની અંદર રાજકારણમાં દાયકાઓ સુધી ચાલેલા બેગમ વિરુદ્ધ બેગમ એટલે એક ખાલિદા જિયા અને બીજું કોણ, શેખ હસીના. હવે એક બેગમ છે એમનું અવસાન થઈ ગયું જિયાનું, અને બીજા છે એ તમને ખબર હોય તો એમને દેશ નિકાલ કર્યો છે, અને એટલે કે દેશ છોડીને એમને ભારત આવી ગયા છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111 કિલોમીટર. સેકન્ડ પ્રશ્ન, ઉચ્ચ ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયા ક્રમે છે? સેકન્ડ નંબર પર. ભારતની જમીનનું વર્ગીકરણ કુલ કેટલા પ્રકારમાં કરવામાં આવ્યું છે? 4. અલમતી ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો કૃષ્ણા નદી. ભાખરા નાંદેડ બહુહેતુક યોજનાના કયા રાજ્યોના લાભાન્વિત રાજ્યો કહી શકાય? તો પંજાબ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કસ્તુરબા અને માધવભાઈ દેસાઈ છે એમનું મૃત્યુ 1942માં કઈ જગ્યાએ થયું હતું? આગા ખાન મહેલ. અબ્દુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? આઈને અકબરી. બૌદ્ધ ધર્મના પવિત્ર પુસ્તકનું નામ? ત્રિપિટક. કયા આંદોલનથી ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? તો ખિલાફત આંદોલન. ભારતીય વૈદિક શાસનના મહાન પ્રણેતા કોને કહેવાય છે આપણે? તો ચરક અને સુશ્રુત. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવાનું હતી? ભારત એક ગાથા. સેકન્ડ, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના ડેટા અનુસાર વર્ષ 2025માં ભારતમાં કુલ કેટલા વાઘના મૃત્યુ થયા? 166ના, અને એમાં સૌથી વધારે MP 55. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ચાઇનાની ટ્રેનની સ્પીડ કેટલી છે? 450 કિલોમીટર પ્રતિ કલાક. સેકન્ડ નંબરનો પ્રશ્ન, DRDOનો મુદ્રાલેખ શું છે? તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વેનેઝુએલા છે એ દેશથી બિલોંગ કરે છે કોણ? મારિયા કોરિના મચાડો. ચોથા નંબરનો પ્રશ્ન, પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વાઘસીર સમા મુસાફરી કરી? વાઘસીર. પાંચમા નંબરનો પ્રશ્ન, વિશ્વ આદિવાસી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 9મી ઓગસ્ટ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, જર્મનીની કરન્સી કયું છે? યુરો છે. સાતમા નંબરનો પ્રશ્ન, સોમનાથ મંદિર ટ્રસ્ટ છે એના જે ચેરમેન છે એ કોણ છે? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે. અને આઠમા નંબરનો પ્રશ્ન નહોતો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, કયું શહેર વિશ્વનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે? સેકન્ડ પ્રશ્ન, કોના દ્વારા વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે.
મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.